સ્ટાર્ટ. આજ રોજ અમે સર્વ ટેટ પાસ ઉમેદવાર અહીંયા ખેડા કલેક્ટર કચેરીએ આપણા કલેક્ટર શ્રી જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું અને એમાં રજૂઆત કરી કે અત્યારે જે ટેમ્પરરી શિક્ષકોની ભરતી ચાલી રહી છે એને રદ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે, જેના થકી ભારતનું ભાવિ થોડુંક આગળ વધે અને શિક્ષકોને જે ગુરુનો દરજ્જો પહેલાંના જમાનામાં મળી રહેતો હતો એ અત્યારે ફરીથી મળે તેવી આશા સહ જલ્દી જ ગુજરાત સરકાર આ ભરતી કરે તેવા નિર્ણયો લે તેની અપેક્ષા સહ અહીંયા અમે લોકોએ આવેદન આપેલ છે. આજરોજ ખેડા જિલ્લામાં કલેક્ટર સાહેબની કચેરી અમે બધા આવેદન ટેટ અને ટાટ પાસ શિક્ષકો 1 થી 12 ધોરણના કાયમી શિક્ષકોની ભરતી થાય એ બાબતે આવેદન આપવા માટે આવ્યા છીએ. સમગ્ર ખેડા જિલ્લામાંથી બધા મિત્રો આવ્યા છે, દરેક તાલુકામાંથી આવ્યા છે અને સરકારશ્રીને અમારી ભારપૂર્વક વિનંતી છે કે શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પ્રથા ક્યારે હોવી ના જોઈએ. સતત અમે જોઈ રહ્યા છીએ કે 5-6 મહિનાથી કોન્ટ્રાક્ટ દ્વારા શિક્ષકોનું ભરતી કરવામાં આવે છે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબને, માનનીય સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે કાયમી શિક્ષકોની ખૂબ મોટા પાયે ખાલી જગ્યાઓ પડી છે, તેમાં અમારે કાયમી શિક્ષકોની ભરતી કરે અને ગુજરાતના બાળકોને ન્યાય મળે અને ક્લાસમાં કાયમી શિક્ષક મળે એવી અમે વિનંતી કરીએ છીએ.